અમદાવાદના અનેક વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ છે। શહેરના સરસપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વાહનોના ટાયર ડૂબી જાય તેટલું પાણી અહીંયા ભરાયું છે। રસ્તામાં જ અનેક વાહનો પણ બંધ થઈ ગયા અને જેને કારણે જનતા પરેશાનીનો સામનો કરી રહી છે। તો રસ્તા પર આ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। શહેરના સરસપુરના આ વિસ્તારના આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં સરસપુર પાણી થયું છે અને હવે વાહન ચાલકો આ પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે। અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ પાણીની સ્થિતિ છે તે સામે આવી છે। શહેરના પૂર્વ વિસ્તારો છે તે હાલ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે શહેરના સરસપુર વિસ્તારના આ દ્રશ્યો છે। ગોઠણસમાં પાણી ભરાયા છે જેને કારણે વાહનો પણ છે તે બંધ પડી રહ્યા છે। લોકોને કામ ધંધે જવામાં તકલીફ પડી રહી છે। આપણી સાથે વાહન ચાલક છે તેની સાથે વાત કરશું। પહેલા જ વરસાદમાં આવી સ્થિતિ છે। અહીંયાથી ઘરે મારે જવાનું તો 7:30 વાગે, અત્યારે 9:30 થઈ ગયા છે, પણ પાણી જેટલું છે બહાર નીકળવું કેવી રીતના, તો બંધ કરી દીધું, પણ બંધ થઈ ગયું, શું કરીએ આગળથી। તકલીફ તો એવું હતું કે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા સાહેબે કહ્યું હતું, બધા જોડે માફી માંગી હતી કે નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય, પણ આ પહેલા વરસાદમાં આટલું છે કે ગાડી બંધ થઈ જાય, ખર્ચો કેટલો વધારે, તો શું કરવું એ ખ્યાલ નહીં આવતો। જેને જે પહોંચવાનું હોય સમય પહોંચી ના શકો, શું કરવું। લોકોને હાલાકી છે તે સતત ભોગવવી પડી રહી છે। જે રીતના દ્રશ્યો બતાવવાનો ફરીથી પ્રયત્ન કરશું કે વાહનો પાણીમાં અટવાય છે તે રહ્યા છે। ગોઠણસમાં પાણી છે તે અહીં ભરાઈ ગયા છે। લોકોને હાલાકી છે તે સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા એક તરફ પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરી રહી છે, તો બીજી તરફ આ કામગીરીને પોકળ સાબિત કરતા દ્રશ્યો છે તે શહેરના પૂર્વ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। જે રીતના વાહનોના ટાયરો ડૂબી જાય તેટલા પાણી છે તે અહીં ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે જે હાલ લોકોને પોતાના કામ ધંધે જવામાં પણ હાલાકી છે તે હાલ ભોગવવી પડી રહી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।